મોર્નિંગ બધાને જય માતાજી જય રામાપીર। તો આજના મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આ છે ને ઘણા દિવસ પછી આપણે વ્લોગ બનાવ્યો છે આપણી વાડીનો, કારણ કે હમણાં બધે સગાઈનું કામકાજ હતું કે નહીં, 4 ભારોની સગાઈ હતી। તો છે ને અમે વાડીએ વી આવ્યા અને હમણાં છે ને અમારે નેદવાનું કામકાજ હાલે। તો નેદતા ને તો અડધું નેદ્યું અને અડધું રહી ગયું। વરસાદ આવી ગયો ને તો ગારો થઈ ગયો ને તો અડધું રહી ગયું। તો ખડથી વાડી છે ને, ખડથી વાડી છે ને આપણે લીલસાઈ ગઈ, માંડવી બધી ઉગી ગઈ અને અડધી વાડી નેદાણી ને અડધી વાડી બાકી છે ને આપણી વાડી મસ્ત લીલસાઈ ગઈ છે। ઓલી બાજુ છે ને એ નેદેલી છે ને આ છે ને નેદાવી નાની છે। ખડ જવા કેટલું ખડ થઈ ગયું, કંઈક મસ્ત માંડવી આપણી ઉગી ગઈ છે। તો કારણ કે ઉગવામાં બહુ વાર લાગી હતી, માથે વરસાદ થઈ ગયો, પહેલાં ફવારા માર્યા અને પછી છે ને માથે વરસાદ થઈ ગયો તો છે ને દાબડ લાગી જવા માંડવીને, પણ ધીમે ધીમે નીકળી ગઈ બધી વાહનવારી, અમુક મોટી થઈ જાય ને અમુક નાની થઈ ગઈ, એમ ઘેરા ઘેરા છે માંડવીના। છે ને આપણે ગવાર તો કેવડા મોટા મોટા ગવાર છે પણ ગવાર નથી આવતા, પડી ગયો એને આપણે રીંગણીના ફૂલ ઉગડવા મળ્યા આવે। કેવા મસ્ત ફૂલ ઉગડે। આ ઉનાળાનું છે ને બકાલું, એનું એ બકાલું હજી છે। આ ઉનાળામાં બધું શેકવું, સોળા ભીંડા છે ને ભીંડા કાઢી નાખ્યા, આ સોળા અને છે ને આ વાયલોળ એ બધું છે ને એ ઉનાળામાં સોંપેલું હતું તો એ છે ને બધું એનું એ રહેવા દીધું। તો અત્યારે છે ને વરસાદ આવ્યો ને તો મસ્ત બકાલ થઈ ગયું। હવે છે ને આને નેદવાનું છે આપણે વરસાદ, કારણ કે છે ને વરસાદ આવ્યા કરે ને એટલે નેદાતું નથી। તો આવી રીતે કંઈક એમાં બકાલું છે અને આ છે તોરિયાના વેલા, કેવા પાંદડા છે મસ્ત। તો અત્યારે છે ને ચોમાસામાં છે ને તોરિયાના વેલા તો એક વેલો હોય ને તો બહુ પથરાઈ જાય, કારણ કે ઉનાળામાં છે ને ઉનાળામાં બહુ ન વધે વેલા તુરિયાને, અત્યારે ચોમાસામાં છે ને બહુ મસ્ત વેલા થઈ જાય। નીરવા કેટલા છે વેલા, હજી તુરિયા નહીં આવ્યા, હજી વેલા થયેલા 2-3 વેલા છે। આવી રીતે કંઈક બકાલું છે હજી છે ને નવેસરથી, તો અમારે બકાલું બધું સોંપવાનું બધું બાકી છે, હજી સોંપ્યું જ નથી, કારણ કે હમણાં છે ને અમે સગાઈમાં હતા કે નહીં બધા, તો છે ને હજી બધું બકાલું મારે બાકી છે સોંપવાનું। આ બધું બકાલું છે ને ઉનાળાનું છે, ગવાર છે ને આમ થાય। એક સાઈડ લસણ નાખવામાં છે ને આપણે સરસ મજાની ડાંભાની ભાજી થઈ ગઈ છે મોટી ત્યાં કાંઈ તને ભાવે સરમાં લાડ બધો છે ને આમાં લસણ નાખ્યું અને છે ને વઘારી, બહુ મસ્ત થઈ ગઈ ભાજી ડાંભાની। તો ડાંભાની ભાજી કોણ કોણ બનાવે કોમેન્ટ કરીને કહેજો, અમે આજ બનાવી ડાંભાની ભાજી। તો બપોર થઈ ગયા, 12 વાગી ગયા, ડાંભાની ભાજી બની ગઈ અને હવે બનાવવાના છે મારે રોટલા। લાડ બધું લસણ નાખ્યું ને એટલે ભાજી બહુ મસ્ત બને। કેવડું કેવડું ખોટ થઈ ગયું, નીકળ્યું હાટેડો થઈ ગયો, વરસાદ રહેતો ને એક દી લાડ બધા આવ્યા પણ અત્યારે છે ને અમે બપોરે ખાઈ અને છે ને વેલા મેઘ રાજા જવું મંડા કેવા માંડ્યા છે ને, આગળ ઘડીક નેચ્યું ને તો પાછા વરસાદ આવી જાય, ધીમે ધીમે ચાલુ કરી દીધો પાછું નેદવાનું। લીલી માંડવી છે મારે જો બહુ કરતી હતી, આવું ખડ બહુ થયું। તો આ ખડને શું કહેવાય, આને આ ખડ કહેવાય, એમ કયું ખડ કહેવાય આને, તો કોમેન્ટ કરીને કહેજો આને કયો ખડ કહેવાય, બાકી અમને તો ખબર જ છે આને કયો ખડ કહેવાય એમ। જો કેવડી કેવડી ખડ છે, પથરાઈ જાય એમ બોલામાં સાબુ જ હોય એમને, પછી ને આ બધા
એવડી માંડી સીજીને જે પેલી નેદની છે તો નેદા રાખીને છે ને જો ગામમાં ચાલુ જ છે ઓરક આવી ગયો છે અમારે ને બહુ ને હવે છે ને નેદા રાખી છે ને મેઘરાજા ક્યારે આવે એનું કઈ નક્કી જ નહીં ચાલુ થઈ ગયો નેતા હે ને બહુ અંધારેલો છે વરસાદ નેતા હે ને ઘડીક નહીં દઉં ને વરસાદ આવવા દે કારણ કે ત્યારે બધું સારું થઈ ગયું બહુ વરસાદ કેળી માટે છત્રી ને બહુ છત્રી પકડવાની શોખ છે તાર સપલા લેતા આવે કઈ છત્રી લઈને હાલ આવે વરસાદ લાગે બેટા અહીંયા ઠંડક આવો પલોળાય ની બેટા માંદા પડીએ પછી તો છે ને આજ તો બહુ વરસાદ આવ્યો છે ને બધે પાણી ભરી દીધું જો કેળામાં બધે ખેતરમાં તો અમારે છે ને ખેતરમાં પાણી દેખાય નહીં ગમે એટલો વરસાદ આવ્યો ને તોય કારણ કે ગટરું છે ને ચારે કર એટલે ગટરમાં ઉતરી જાય પાણી તો જો ઝારમાં પાણી ભરાઈ ગયું અને આમાં બધે પાણી ભરાઈ ગયું અને અમારા ભાઈને જો સામે છે ને ગટર છે ને ત્યાં પાણી જાય છે જોવા જલાશે હાલ આપણે જાય કેટલું પાણી આવે એમ જોવા કેળા ભરાઈ ગયા પાણીના પાણીમાં હેલા આવે જો આવી રીતે છે ને અમારા ખેતરમાં છે ને ગટર હોય ધોરિયા ટાઈપ બનાવેલી ઓલે પણ એથી પાણી આવે છે ને આવી રીતે અમારે ચારે કર છે ને ખેતરમાં છે ને ગટરું કરેલું હોય તો ધોરિયા ટાઈપ હોય બહુ ઊંડી ગટર ન હોય તો છે ને એમ પાણી એમ ડાયરેક્ટ વી જાય એટલે છે ને ખેતરમાં ન ભરાય અમુક ઠેકાણે ભરાય પણ બધું આમ ખેતરમાં પાણી ભર્યું રહે ને એવી રીતે ન ભરાય બધું વયું જાય પલ્લામાં બેટા ત્યાં છે ને ખાડા જેવું છે ને તો પાણી ભરાવાનું છે તો અમારે છે ને એટલો વરસાદ આવ્યો છે એને હજુ જો કાંઠે ચાલુ જ છે પણ અમારે છે ને બેન થઈ ગયો હવે અમારા ભાઈને જો બધા નાય છે નાતા ને પણ રમે છે પાણી ભાળી જાય ને એટલે એને મજા આવે રમવાની તો કાંઈ નહીં આજ એટલો વરસાદ આવ્યો હવે કાલ જેમ થાય એમ તો તમારે કેટલો વરસાદ છે એ કોમેન્ટ કરીને કહેજો તો અમારે છે ને એટલો વરસાદ આવ્યો છે તો અમારે છે ને પાણી ન ભરાય ખેતરમાં એટલે બહુ દેખાય નહીં ગટરમાં વી જાય પાણી ચારે તો હવે કાલ જેમ થાય એમ વરસાદ આવશે કે નહીં આવે તો નેદવાનું તો કારણ કે 2-3 દિવસ બંધ રહે તો છે ને આવો કંઈક આપણે વરસાદ વેરું સોમાં બેઠું તેદોનો એટલો વરસાદ આજ આપણે આવ્યો છે તો કાંઠે ચાલુ છે આજ કારણ કે બધે વરસાદ છે તો અમારે એટલો વરસાદ આવ્યો તેને આપણે વિડીયો પૂરો કરી દઈએ તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી બાય બાય